સુરતમાં શિક્ષણ સમિતિ દ્વારા ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી। 1 વર્ષથી ગેરહાજર શિક્ષક નિમિષાબેન પટેલને ટર્મિનેટ કર્યા। શિક્ષણ સમિતિ દ્વારા 15 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે। અન્ય 2 શિક્ષકોને 23મી ઓગસ્ટે જવાબ લખાવવા માટે પણ બોલાવવામાં આવ્યા છે। જો તેઓ હાજર નહીં રહેશે તો તેમને પણ ટર્મિનેટ કરાશે। શિક્ષકો ગેરહાજર અને પગાર ચાલુ ના વાતને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષક બેડામાં ફફડાટ ફેલાયો હતો। ત્યારે અત્યારે સુરત શહેરમાં જ્યારે 3 શિક્ષકો ગેરહાજર હતા, કોઈ વિદેશ ફરવા ગયું હતું, કોઈ સ્કૂલે આવ્યું જ ન હતું, તે મુદ્દાને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। આપણી સાથે રાજેન્દ્ર કાપડિયાજી જોડ્યા છે, જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે। રાજેન્દ્રજી, આપ જણાવજો કયા પ્રકારની ગેરરીતિ સામે આવી હતી અને અત્યારે હાલ શું પગલાં લેવાયા? એ વખતે આપણે જે માહિતી મળી હતી એ પ્રમાણે આપણે તપાસ કરતા 3 શિક્ષકો કે જે ઘણા સમયથી શાળામાં હાજર રહેતા ન હતા, 2 શિક્ષકો વિદેશ ગયા હતા અને 1 શિક્ષક એવા હતા કે 15 દિવસ શાળાએ આવ્યા પછી ગેરહાજર જ રહેતા હતા। અને એના માટે અમે અગાઉ એ લોકોને ઘણી નોટિસો આપી હતી, તે છતાં એ લોકો હાજર રહ્યા ન હતા। આજે એટલે લગભગ તો શનિવારે જ અમે નિમિષાબેન પટેલ જેઓ વિદેશ છે એમને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરી દીધી છે અને એમને ટર્મિનેટ કરી દીધા છે। સર, હજુ 2 શિક્ષકો છે, તેમના વિરુદ્ધમાં શું પગલાં? જે 2 શિક્ષકો છે, આરતીબેન ચૌધરી છે ને અંસારી, એ લોકોને 23 તારીખે રૂબરૂ સાંભળીને એમના પર જે કાયદેકીય પગલાં લેવાના હશે તે લઈશું અને એમને પણ ટર્મિનેટ કરવાની પ્રક્રિયા કરીશું। સર, નિમિષાબેન કયા મુદ્દાને લઈને રજા લીધી હતી? અન્ય 2 શિક્ષકોએ કયા મુદ્દાને લઈને રજા લીધી હતી અને ક્યારથી તેઓ સ્કૂલે આવતા ન હતા? નિમિષાબેન વિદેશ સામાજિક કામ કે કંઈ પણ કારણસર રજા લઈને ગયા હતા, 3 મહિનાની રજા લઈને ગયા હતા અને 3 મહિના પછી હાજર ન થતા એમને વારંવાર 10 થી 12 નોટિસો આપવામાં આવી હતી, પરંતુ તે હાજર ન થયા હતા। અને જે બીજા શિક્ષિકા હતા બેન આરતીબેન ચૌધરી, એ પણ વિદેશ જ ગયા હતા, એમને પણ 10-12 નોટિસો આપવા છતાં એ હાજર થયા ન હતા। અને જે અંસારીભાઈ હતા એમને 15 દિવસે સ્કૂલે હાજર રહીને પછી ઘણી નોટિસો આપવા છતાં પણ એ શાળામાં હાજર થયા ન હતા। જે ચોક્કસપણે આ શિક્ષકો હતા જે હાજર ન થતા અંતે નિમિષાબેનને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। બીજા 2 શિક્ષકો છે તેમને 23 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, નોટિસ આપવામાં આવી છે કે જો તેઓ જવાબ આપવામાં આવશે તો માન્ય ગણાશે, નહીં કરતો તેમના વિરુદ્ધમાં પણ કાયદાકીય પગલાં ભરાશે। કેમેરામેન અજય ખુમાન સાથે મિત્ર રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।